છેલ્લા થોડા સમયથી ભૂકંપ જે છે એ અવારનવાર અર્થક્વેક ભૂકંપ અવારનવાર જે છે જોવા મળતો હોય છે. હમણાં થોડા ટાઈમ પહેલાં તે ગુજરાતના ગીર સોમનાથની અંદર જે છે ભૂકંપ આવી ગયો હતો. અમરેલી જે છે અમરેલીના સાવરકુંડલાની અંદર ભૂકંપ જે છે આવી ગયો છે. ઉત્તરાખંડની અંદર ભૂકંપ આવી ગયો હતો. દિલ્હીના આજુબાજુના વિસ્તારની અંદર ભૂકંપ જે છે આવી ગયો છે. બરાબર. અત્યારે આપણે એપ્રિલ મહિનાની અંદર છીએ અને અમુક લોકો તો એવું કહે છે કે એપ્રિલ, મે અને જૂન આ સમયગાળા દરમિયાન હજી વધુ અને વધુ ભૂકંપ જે છે એ આવશે. આવું લોકો કહી રહ્યા છે. એ આવે ન આવે એને આપણે કંઈ લેવા દેવા નથી, પણ અત્યારે આજે આવી ગયા એ તો આવી જ ગયા છે. બરાબર. ગીર સોમનાથમાં, અમરેલીમાં ની બધામાં તો આ બધા અંતર્ગત ભૂકંપ અર્થક્વેકનો ટોપિક જે છે અત્યંત મહત્ત્વનો છે. તો પ્રિલિમ્સ અને મેઇન્સ આ બંનેની અંદર જે છે એ જિયોગ્રાફીના ટોપિકમાંથી આની ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભૂકંપ જે છે એ માપવામાં કઈ રીતે આવે, કે રિક્ટર સ્કેલ એટલે શું, મર્કેલી સ્કેલ એટલે શું. મર્કેલી સ્કેલ એટલે કે ભૂકંપની જે વિનાશકતા માપવા માટે જે વાપરવામાં આવે એ, અને રિક્ટર સ્કેલ એટલે શું, તો કે ભૂકંપની તીવ્રતા કેટલી છે, ભૂકંપની તીવ્રતા એ માપવા માટે. જ્યારે મર્કેલી એટલે મારક ક્ષમતા, એનાથી વિનાશ કેટલો થયો છે. ભૂકંપના અલગ અલગ તરંગો હોય. પી વેવ્સ એટલે કે પ્રાથમિક તરંગો, એસ વેવ્સ એટલે કે સેકન્ડરી તરંગો, એલ વેવ્સ એટલે કે લવ તરંગો. તો આ બધા ઉપરથી વારંવાર અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછી જાય કે પહેલાં કયા તરંગ જોવા મળે, પછી કયા તરંગ જોવા મળે, કયા તરંગ ઘનમાંથી પસાર થઈ શકે, કયા પ્રવાહીમાંથી પસાર થઈ શકે, કયા સૌથી વધુ વિનાશક હોય. એલ પ્રકારના તરંગો જે છે, એલ પ્રકારના તરંગો એ સૌથી વધુ વિનાશક જે છે એ હોય છે. તો આવા અલગ અલગ ઘણા બધા પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. આ ભૂકંપ સંભવિત ક્ષેત્રો જે છે, ભૂકંપ સંભવિત ક્ષેત્રો કે જે જગ્યાએ સૌથી વધુ ભૂકંપ આવી શકે, તો એને અલગ અલગ લેવલની અંદર વિભાજિત કરવામાં આવે. સૌથી પહેલું જે છે એ લેવલ 2 છે. ચાલુ જ લેવલ 2થી થાય. ચાલુ શું થાય, તો કે લેવલ 2, પછી લેવલ 3, પછી લેવલ 4 અને લેવલ 5. આવી રીતે કુલ જે છે કુલ 4 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે. 4 વિભાગની અંદર એમાં જે લેવલ 5 હોય, લેવલ 5 ત્યાં સૌથી વધુ ભૂકંપ આવવાની સંભાવના છે. સૌથી વધુ ભૂકંપ આવવાની સંભાવના ત્યાં હોય. આપણા ગુજરાતનું કચ્છ જે છે, કચ્છ એ લેવલ 5ની અંદર આવે છે. જમ્મુ કાશ્મીર જે છે એ લેવલ 5ની અંદર આવે છે. હિમાલયનો વિસ્તાર જે છે, હિમાલયનો વિસ્તાર, નોર્થ ઇસ્ટનો વિસ્તાર એ લેવલ 5ની અંદર આવે છે. શા માટે, તો એ બધા વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. કારણ કે અહીંયા ફોલ્ટ લાઈન આવેલી છે. શું ફોલ્ટ લાઈન? હિમાલય જે છે એની હાઇટ દર વર્ષે જે છે એ વધી રહી છે. આ બધું આપણે સમજી ચૂક્યા છીએ. કેમ? કારણ કે એમાં પણ આ અર્થક્વેક, ભૂકંપ, ફોલ્ટ લાઈન આ બધું જે છે એ એની સાથે જોડાયેલું છે. તો ધોરણ 11ની ભૂગોળની અંદર જે છે એ અર્થક્વેકનું એક આખું અલગથી ચેપ્ટર આપવામાં આવેલું છે અને આની ઉપરથી પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. તો એ ચેપ્ટર જે છે એ આખું એનો વિડીયો જે છે હું અપલોડ કરી દઈશ, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધુ છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. બરાબર. ભૂકંપ પછી અમુકવાર આફ્ટર શોક્સ પણ આવતા હોય છે. અને અત્યારે આજે અમરેલીની અંદર જે ભૂકંપ આવ્યો ને, તો એમાં તો શું થઈ ગયું કે 30 કલાકની અંદર, 30 કલાક એટલે કે એક દિવસને વધુ થોડુંક, એટલામાં તે 14 આંચકા આવી ગયા. એક જ કલાકમાં 14 આંચકા આવી ગયા. તો આની માટેનો પણ એક ટેકનિકલ શબ્દ છે. એ શબ્દ જે છે એના વિશે તમને ખબર હોવી જોઈએ. આને કહેવાય અર્થક્વેક સ્વાર્મ અથવા સ્વાર્મ અર્થક્વેક. સ્વાર્મનો મતલબ શું થાય? SWARM. સ્વાર્મનો મતલબ થાય ટોળું. સ્વાર્મનો મતલબ શું થાય? ટોળું. ગુજરાતીમાં આને એવું કહેવાય કે ધરતીકંપનું ટોળું. ધરતીકંપનું ટોળું. એક હારે ટૂંકા ગાળામાં ઘણા બધા ભૂકંપ એક સાથે આવી જાય ને, તો એને અર્થક્વેક સ્વાર્મ કહેવામાં આવે, ધરતીકંપનું ટોળું કહેવામાં આવે. તો ડાયરેક્ટ જ આ પ્રશ્ન પૂછી લેશે કે અર્થક્વેક સ્વાર્મ અથવા ધરતીકંપનું ટોળું એટલે શું? તો કે ટૂંકા ગાળામાં ઘણા બધા ભૂકંપ એકારે આવી જાય. તો જો અહીંયા મિતિયાણામાં જે આવેલું છે, બરાબર, જૂનાગઢની આજુબાજુ, તો 30 કલાકમાં 14 ભૂકંપ એકારે આવી ગયા. 14 ભૂકંપ. તો એને અર્થક્વેક સ્વાર્મ અથવા ધરતીકંપનું ટોળું જે છે, સ્વાર્મ અર્થક્વેક જે છે એ કહી શકાય. આ ડાયરેક્ટ આ જ કીવર્ડ વાપરી લેશે, સ્વાર્મ અર્થક્વેક. હવે આપણને એટલું ઇંગ્લિશ ન આવતું, પહેલાં એ જ ન ખબર પડે કે સ્વાર્મ એટલે શું. તો કે સ્વાર્મ એટલે ટોળું, ધરતીકંપનું ટોળું. ટૂંકા ગાળામાં ઘણા બધા ભૂકંપ એકારે આવી જાય. તો એકારે 14 આંચકા જે છે આવી ગયા. સ્વાર્મ અર્થક્વેકની અંદર કેવું હોય કે એમાં જે ધરતીકંપ હોય, બરાબર, તો એ નાના હોય. કોઈ બહુ મોટા રિક્ટર સ્કેલના ન હોય, નાના હોય. એટલું બધું નુકસાન ને એવું બધું ન કરે. એટલું બધું નુકસાન ને એ બધું કરે નહીં. અને એક બહુ મોટો આંચકો આવી ગયો અને એની પછી બીજા નાના મોટા આંચકા આવે, તો એને ઘણી બધી વાર આફ્ટર શોક્સ પણ કહેવામાં આવતું હોય છે. આફ્ટર શોક્સ. આફ્ટર એટલે કે પછી આવેલા જે કંપન જે છે એ આફ્ટર શોક્સ. પ્રશ્ન થાય કે આફ્ટર શોક્સ અને આ સ્વાર્મ અર્થક્વેક એની અંદર શું તફાવત? તો કે સ્વાર્મ અર્થક્વેક જે છે ને એની તીવ્રતા નાની હોય. એની તીવ્રતા કેવી હોય? નાની હોય. જો અહીંયા 3.0, તો 3.0 એટલે એ ઓછી તીવ્રતા કહેવાય. બરાબર. નેપાળમાં ને એમાં જે ડેન્જર ભૂકંપ આવેલો હતો, તો એ 7ની આજુબાજુની રિક્ટર સ્કેલનો હતો. તમારે જાણી લેવાનું કે કચ્છની અંદર જે ભૂકંપ આવેલો હતો, કચ્છની અંદર 2001માં જે ભૂકંપ આવેલો હતો, એની રિક્ટર સ્કેલ કેટલી હતી? આ તમારી માટે એક હોમવર્ક છે. બરાબર.
તો કચ્છની અંદર ભૂકંપ આવેલો હતો આપણે 2001ની અંદર, એની યાદમાં આપણે આ સ્મૃતિ મેમોરિયલ જે છે એ બનાવેલું છે, સ્મૃતિ વન બનાવેલું છે. એ આખું એક મ્યુઝિયમ જે છે બનાવેલું છે. એ મ્યુઝિયમ પણ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે એને બેસ્ટ મ્યુઝિયમનો એવોર્ડ મળેલો છે. પ્રિક્સ વર્સાઇલ નામનું એક વસ્તુ છે, એના દ્વારા આખા વિશ્વની અંદર જે સૌથી સારા મ્યુઝિયમ હોય આખા વિશ્વની અંદર, ખાલી ભારતની અંદર નહીં, તો એમાં પહેલો રેન્ક જે છે એ સ્મૃતિ વનને મળેલો છે. તો આ બધા વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. તો આની પછી હું આનો એક જે વિડીયો જે છે અપલોડ કરી દઈશ, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. એ અર્થક્વેક ઉપરનો, ભૂકંપ ઉપરનો, એમાંથી ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે, પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં પૂછાઈ શકે. જો અહીંયા આપેલું છે સ્વાર્મ ભૂકંપો. સ્વાર્મ ભૂકંપો એટલે શું? તો કે શ્રેણીબદ્ધ રીતે આવતા ભૂકંપો, એક જ વિસ્તારમાં ટૂંકા ગાળામાં ઘણા બધા ભૂકંપ એકારે આવી જાય. એ જો અહીંયા આપેલું છે અર્થક્વેક સ્વાર્મ. તો અર્થક્વેક સ્વાર્મ સિસ્મોલોજીની અંદર ટૂંકા ગાળામાં ઘણા બધા ભૂકંપ એકારે આવી જાય એને અર્થક્વેક સ્વાર્મ અથવા ભૂકંપનું ટોળું જે છે એ કહેવામાં આવે છે. બરાબર, તો એ તમને ખ્યાલ હોવું જોઈએ. જો આપેલું છે ધરતીકંપનું ટોળું અથવા સ્વાર્મ અર્થક્વેક. સ્વાર્મ જે મધમાખીનું જે ટોળું હોય ને, મધમાખીનું ટોળું, માખીઓનું ને એનું ટોળું, એને પણ સ્વાર્મ કહેવામાં આવતું હોય છે. તો આવા બધા પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. આની પછી હું જે ધરતીકંપવાળો વિડીયો જે છે એ પણ અપલોડ કરી દઈશ.